જો તમે ખંભાળિયાની આજુબાજુના ગામડામાં રહેતા હોય તો તમારા જીવને હવે જોખમ છે. દ્વારકાના જે અત્યારે આરોગ્ય કેન્દ્ર છે તેમણે ખંભાળિયાને લખ્યું છે કે ખંભાળિયાનું જે પાણી છે તે પીવા લાયક પણ નથી. આવું મારા તમારા જેવા લોકોએ નથી લખ્યું. આખો એક પત્ર લેખિતમાં દ્વારકાએ આપ્યો છે, દ્વારકાના આરોગ્ય કેન્દ્રએ આપ્યો છે કે જે ખંભાળિયાનું પાણી છે તે પીવા લાયક નથી. તો હવે આ સવાલ થાય છે કે જે ખંભાળિયાનું તંત્ર છે તે આટલા દિવસ શું કરી રહ્યું હતું? એટલે કે જો મારા ને તમારા જેવા લોકો બીમાર થાય પાણી પીને તો જવાબદાર કોણ? મોટો સવાલ એ છે કે જવાબદાર કોણ? શું આ જે તંત્ર છે તે દવાખાનાના બિલ ભરશે? અને બિલ તો દૂરની વાત, પરંતુ જે આ પીડા થતી હોય, જો એક દર્દી હોય એને ચામડીના રોગો થાય, કેન્સર જેવા રોગો થાય, મલેરિયા થાય, જેટલા પણ પાણીના જે રોગો છે એ થાય, તો એનું જવાબદાર શું ખંભાળિયા તંત્ર લેશે? એ મોટો એક સવાલ છે. અને બીજો સવાલ એ છે કે આટલા દિવસ સુધી ચાલતું હતું આ પાણી જે ગંદુ આખું પીવામાં જતું હતું, તો આનું કોઈ ઓડિટ કરવા વાળું છે જ નહીં કે પછી આમના અંદર પણ મિત્રો ભ્રષ્ટાચાર થાય છે? સવાલ એ છે કે અત્યારે આ મુદ્દો જે છે લેખિતમાં આવ્યો છે, એના પછી શું એક્શન લેવામાં આવે છે કે પછી એનું એ જ કન્ટિન્યુ પાછા 2 મહિના પછી જે પાણી અત્યારની સ્થિતિમાં આવે છે તે જ પાછું આવશે? અત્યારે આપણી સાથે પાલભાઈ આંબલિયા છે, તેમને આપણે સાંભળીએ કે તેમને શું કહ્યું. વધારે લાંબો સમય પણ નથી લેવો, ટૂંકી વાત કરવાની છે, પણ ખૂબ અગત્યની વાત છે. એટલે ખાસ દ્વારકા જિલ્લાને લાગુ પડતી વાત છે અને લોકોના આરોગ્ય હારે જોડાયેલી બાબત છે. એટલે દ્વારકા જિલ્લાના જેટલા સાથીઓ જોઈ રહ્યા છે એમને વિનંતી છે કે વધારેમાં વધારે શેર કરે. આમ તો આખા ગુજરાત માટે આ એક અલગથી નમૂનારૂપ સરકારના તંત્રની ભ્રષ્ટાચારની આ એક મોટું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે જેટલા લોકો અત્યારે લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે શેર કરો અને લોકોને જાગૃત કરો. મિત્રો, અત્યારે એક બાજુ શિયાળોમાંથી બહાર નીકળી અને ઉનાળા તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. એટલે ઋતુ બદલાવાના કારણે લોકોને નાના મોટા તાવ આવવો અને શરદી ઉધરસ થવું ને આ થાય છે. અને મેલેરિયા, ડાયેરિયા, ટાઇફોઇડ ને જે પાણીજન્ય રોગો છે, હવે આપણે એવું માનીએ છીએ કે આ ઋતુના કારણે છે, પણ વાસ્તવિકતા એ છે દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગે, સમજો, આ આરોગ્ય વિભાગનો રિપોર્ટ છે, અમારો ઉપજાવી કાઢેલો રિપોર્ટ નથી. દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગે તૈયાર કરેલો આ રિપોર્ટ છે, આ મારો ઉપજાવી કાઢેલો રિપોર્ટ નથી. અને આ રિપોર્ટ એવું કહે છે કે ખંભાળિયા નગરપાલિકામાં જે પીવાનું પાણી આવે છે એ પીવા લાયક નથી. આ રિપોર્ટમાં લખ્યું છે. અને આ આરોગ્ય વિભાગે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લખેલો કાગળ છે. ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આરોગ્ય વિભાગે કાગળ લખીને કહ્યું છે કે ખંભાળિયા નગરપાલિકામાં જે પીવાનું પાણી આપો છો તમે, એ પાણીનું અમે જે એમાં લખ્યું છે એ હું વાંચી જાઉં. એટલે ખાલી એક ખંભાળિયા નગરપાલિકા જ નથી, હારે હારે ગામડાઓમાં છે. એટલે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયત કચેરી તમામ, એટલે 4 તાલુકા દ્વારકા જિલ્લામાં આવે છે. દ્વારકા તાલુકો, કલ્યાણપુર તાલુકો, ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકો. તમામે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પણ આ આરોગ્ય વિભાગે કાગળ લખ્યો છે. અને કાગળમાં લખ્યું છે ઉપરોક્ત વિષય અને જણાવવાનું કે ઉપરોક્ત સંદર્ભવાળા પત્ર 1 અને પત્રક 2માં મળેલી સૂચના મુજબ ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન પીવાના પાણીના સેમ્પલ સુપર ક્લોરિનેશન કરવા સૂચના આપવામાં આવેલી છે. સંદર્ભ 3માં જણાવેલા ગામ અને નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સોર્સના
બેક્ટેરિયોલોજીકલ પૃથ્થકરણ માટેના સેમ્પલ લેવામાં આવેલા સંદર્ભ 3માં જણાવેલા ગામ અને નગરપાલિકાથી મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ પાણી પીવાલાયક ન હોવાનું ધ્યાને આવેલ છે. શું કહે છે? મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ પાણી પીવાલાયક ન હોવાનું ધ્યાને આવેલ છે. આ કોણ કહે છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આરોગ્ય વિભાગ. દ્વારકા જિલ્લાનો આરોગ્ય વિભાગ એમ કહે છે કે ખંભાળિયા નગરપાલિકા અને દ્વારકા જિલ્લાના 4 તાલુકાની અંડરમાં આવતા ગામોમાં જે પીવાનું પાણી આપવામાં આવે છે, આ પીવાનું પાણી પીવાલાયક નથી એવું આરોગ્ય વિભાગે જે લેબોરેટરી ટેસ્ટિંગ કર્યું એમાં સાબિત થયું છે. તો હમણાં જ લગભગ 6 મહિના થયા હશે, ઇન્દોરમાં આ ખરાબ પાણીના કારણે બહુ બધા લોકોના મૃત્યુ પામ્યા હતા. જો તમને યાદ હોય તો શું ખંભાળિયા નગરપાલિકામાં અને દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આ તંત્ર લોકોને મારી નાખવા માગે છે? લોકોને ડાયરિયા, ટાઇફોઇડ, મેલેરિયા, જે કંઈ મને નથી ખબર કયા, કારણ કે એમાં મારી કોઈ એક્સપર્ટી નથી એટલે હું કહી ના શકું, પણ પાણીજન્ય જે રોગો છે, પાણીજન્ય રોગોથી લોકો બીમાર પડે, લોકો હોસ્પિટલે દોડતા થાય, લોકોના આરોગ્ય હારે ચેડા થાય. તમે શું કરવા માંગો છો? તમે પીવાનું શુદ્ધ પાણી પણ નથી આપી શકતા ખંભાળિયા નગરપાલિકાને, દ્વારકા જિલ્લાના ગામડાઓને. એટલે આ બાબતે મિત્રો અમે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું છે કે આવતા સોમવારે 30 તારીખે સવારે 10 વાગે જોધપરના નાક્યા ખાતે એકઠા થઈ અને ત્યાંથી અત્યારે પ્રાંત કચેરીએ જવાનું છે, પ્રાંત અધિકારી પાસે. અને આ બાબતે પીવાનું પાણી તમે પીવા લાયક નથી આપતા, આ બાબતે લેખિત ફરિયાદ કરી અને રજૂઆત કરવા જવાની છે કે જે કોઈ લોકો આમાં જવાબદાર હોય, એમાં પાછા ઝીણા ત્યાં ઓલા જે ક્લોરિનેશન કરવા માટે જે પાવડર સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ગરીબ માણસોને તમે રાખ્યા છે એને છૂટા ના કરી મૂકતા. અને આ ભ્રષ્ટાચારના મૂળમાં કોણ છે એની સામે પગલાં લેવાની અમારી માંગ છે. ત્યાં જે છે એ તો બિચારા ચિઠ્ઠીના ચાકર છે. અને ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરનો મીડિયા બાઇટ મેં જે સાંભળી તો એમાં એ એવું કહે છે કે ક્લોરીનનો જથ્થો ઘટી ગયો હતો, અમારી પાસે જથ્થો ઉપલબ્ધ નહોતો. એક એવું બહાનું આપે છે કે જે ક્લોરિનેશન કરે છે એ બીમાર હોવાના કારણે એક દિવસ આવી શકેલ નહોતા. તો ભાઈ સવાલ એ થાય છે કે આરોગ્ય વિભાગે એક જ દિવસમાં શું સેમ્પલ લઈ લીધા? તમારો માણસ એક દિવસ ગેરહાજર હતો અને જે દિવસે ગેરહાજર હતો તે દિવસે જ એને સેમ્પલ લીધા છે. ચલો ખંભાળિયામાં એ ભાઈ ગેરહાજર હતા, તો ગામડાઓમાં શું થયું? અને તમે એમ કહો છો કે સ્ટોક ખલાસ થઈ ગયો હતો, તો તમને એટલી ખબર ના હોય કે ભાઈ કેટલા દિવસ સ્ટોક હાલે એમ છે ને એની સામે કેટલા દિવસનો આપણી પાસે જથ્થો છે ને કેટલી સામે જરૂરિયાત છે અને કેટલા દિવસમાં જથ્થો આવતા વાર લાગે છે, એનું આયોજન ના કરી શકાય આપણે? એટલે લોકોના જીવન હારે, લોકોના આરોગ્ય હારે જે ચેડા કરવાનું આ નગરપાલિકા તંત્ર અને તાલુકા, દ્વારકા જિલ્લાના તમામ તાલુકાના જે તાલુકા વિકાસ અધિકારીઓ લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ ન આપી શકતા હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેને આપણે ચૂંટીને મોકલા છે, જે સત્તામાં બેઠા છે, એ લોકો શું કરે છે? અને આ રિપોર્ટ છે એ વહીવટદાર આવ્યા એની પહેલાનો છે, એટલે તમે જ્યારે સત્તામાં હતા એ સમયની આ વાત છે.
એટલે અમે નક્કી કર્યું છે આવતી 30 તારીખે સોમવારે સવારે 10 વાગે ખંભાળિયા જોધપરના નાકે એકઠા થઈ અને ત્યાંથી પ્રાંત કચેરી સુધી જઈ અને આ જે લોકોના આરોગ્ય હારે ચેડા થાય છે એ બાબતે પ્રાંત અધિકારી અને ખંભાળિયા નગરપાલિકાના વહીવટદારને એક આવેદનપત્ર, એક રજૂઆત, એક લેખિત ફરિયાદ કરવા જવાનું છે. ત્યારે હું ખંભાળિયાના તમામ નગરવાસીઓને વિનંતી કરું છું કે આવો આપણા આ પ્રશ્ન માટે આપણે સૌ સાથે મળી જાગૃત થઈ અને જઈએ. અને હારે હારે દ્વારકા જિલ્લાના ગામડાઓના લોકોને કહું છું કે આપણા પીવાના પાણી હારે જો ચેડા થતા હોય, આપણને પીવાનું પાણી પણ શુદ્ધ જો ના આપતા હોય તો એ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ અને સૌએ સાથે મળી અને રજૂઆત કરવા જવી જોઈએ. અને આ હું નથી કહેતો, જે પાછળથી જોડાયેલા એના માટે આ દ્વારકા જિલ્લાનો આરોગ્ય વિભાગે લેખિત રિપોર્ટ ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને દ્વારકા જિલ્લાના 4 તાલુકાના ટીડીઓને, તાલુકા વિકાસ અધિકારીઓને લખીને મોકલો છે. એટલે આ સરકારનો પોતાનો જ અહેવાલ છે અને સરકારનો આરોગ્ય વિભાગ જ એમ કહે છે કે પીવા લાયક પાણી આપવામાં આવતું નથી. તો એની સામે લડવું જોઈએ અને લડવા માટે આવો આપણે સૌ સાથે મળી અને ખંભાળિયા પધારો. તારીખ 30 સવારે 10 વાગે સોમવાર જોધપરના નાકે ગાંધીજીના બાવલા પાસે આપણે સૌ એકઠા થઈ અને ત્યાંથી પ્રાંત કચેરીએ જઈએ. જય જવાન, જય કિસાન, જય જગત.